धारण करी समुद्रने चीरी રહ્યું છે તે દિશા બીજી કોઈ નહીં, દેશ તરફ નહીં પરંતુ ગુજરાત તરફની છે આ વાવાઝોડાની, જેને લઈ અને હાલ સમગ્ર ગુજરાતમાં ખલબલી મચી ગઈ છે અને બીજી તરફ ગુજરાતનો દરિયો હાલથી જ તોફાને ચઢી ગયો છે। ત્યારે જુઓ આ અહેવાલમાં શું છે વાવાઝોડાની સ્થિતિને લઈને તમામ મોટી વાતો અને આ સાથે જ સચેત કરતી અપડેટ। बाप रे बाप, વધુ ભયંકર થઈ ગયું છે દરિયાઈ સંકટ। બિપોરજોય વાવાઝોડું બન્યું વધુ ખતરનાક। આગામી 24 કલાકમાં અતિ ભયાનક રૂપ લેશે ચક્રવાત। ટકરાય કે ન ટકરાય, ગંભીર અસર ગુજરાતને થઈ શકે। टकरायु तो बर्बादी लावशे चक्रवात। चक्रवात ने हंफाववा गुजरात पण छे तैयार। एनडीआरएफ एसडीआरएफ पण छे स्टेन्ड बाय। बीजी तरफ शुं चक्रवात ज ચોમાસાને ચકડોળે ચઢાવશે કે ધક્કો મારશે? કેમ કે કેરળ સિવાય અન્ય રાજ્યોના ખેડૂતો હજુ પણ ચિંતામાં છે। છેલ્લા 3 દિવસથી દરિયાકાંઠે વસેલા તમામ ગુજરાતીઓને સહેજ પણ વાવાઝોડાના કારણે આંચ ન આવે માટે સતત ન્યૂઝ 18 ગુજરાતી મહાકવરેજ વાવાઝોડાને લઈને કરી રહ્યું છે। ગુજરાતીઓ વાવાઝોડાની અસરમાં પણ ઝપેટમાં ન આવી જાય તે માટે ગ્રાઉન્ડ રિપોર્ટમાં ન્યૂઝ 18 ગુજરાતી વાવાઝોડાની સચોટ પરિસ્થિતિ અને આપના સુધી પહોંચાડી રહ્યું છે। अलग अलग मॉडलની સંભાવનાઓ પણ અમે આપને પહોંચાડીએ છીએ, કેમ કે આ દરિયાઈ તોફાન તાઉતે અને વાયુ વાવાઝોડા કરતા પણ ખૂબ જ ભયાનક છે। ત્યારે આજે પણ વાવાઝોડાને લઈને કેટલીક ગંભીર સંભાવનાઓ છે જેનાથી ગુજરાતીઓએ સચેત રહેવાની જરૂર છે, તે અંગે વાત કરીશું। વાવાઝોડું, વરસાદ અને ચોમાસાને લઈને સંભવિત અનુમાન। हाल अरबी समुद्र में जे बिपोरजोय वावाझोडું सक्रिय है ते पोताना रौद्र स्वरूप में समुद्र ने चीरी ने आगळ वधी रह्યું છે। खूब भयानक स्थिति हाल अरबी समुद्र में है। 150 થી 160 किलोमीटर झड़पे पवन फूंकाई रह्यो छे। ते वच्चे गुजरात माटे अति भयंकर अने भयानक अपडेट पण सामे आव्युं छे। विकराळ वावाझोडानो वध्यो व्याप। वावाझोडું વધુ પ્રચંડ અને વિકરાળ બન્યું। હાલ ગુજરાત તરફ વાવાઝોડાની દિશા। હજુ 2 દિવસ ગુજરાત તરફ જ રહેશે વાવાઝોડાની દિશા। આ અપડેટ ગુજરાતના 6.5 કરોડ ગુજરાતીઓ માટે અતિ મહત્વની છે, કેમ કે આ વાવાઝોડું હાલ ગુજરાત તરફ આગે કૂચ કરી રહ્યું છે। આગામી 36 કલાક સતત ને સતત આ વાવાઝોડું તીવ્ર બનતું જશે, ગુજરાત તરફની દિશા કરી આગળ વધતું રહેશે, જ્યારે લગભગ 3 દિવસ બાદ વાવાઝોડાની દિશા બદલાઈ શકે છે અને જો ના બદલાય તો ગુજરાત માટે અત્યાર સુધીનો સૌથી મોટો દરિયાઈ ખતરો ગણાશે। चक्रवात बिपरजॉयने लईने हवामान विभागे मोटी आगाही करी छे। हूँ मेपना माध्यमथी आपने बतावीश के हाल जे लेटेस्ट तस्वीर हवामान विभाग द्वारा जारी कराई छे एमां आप जोई शको छो के आ चक्रवात बिपरजॉय छे तेनी जे दिशा छे ए धीरे धीरे उत्तर पूर्व तरफ आगळ वधी रही छे। आ जे तस्वीर आप जोई रह्या छो ए उत्तर पूर्व भागनी छे के जेमां गुजरात छे एने अडीने थोडुंक आ जे वावाझोडुं छे ए आप जोई शको छो। आम तो पोरबंदरना दरिया किनाराथी अत्यारे 800 किलोमीटरनी आसपास दूरी पर आ स्थिर थयेलुं छे અને આ જે વિભાગ આપણે જોઈ રહ્યા છીએ એ છે ઉત્તર પશ્ચિમ તરફ। પહેલા આ વાવાઝોડાની જે દિશા હતી એ ઉત્તર પશ્ચિમ તરફ જવાની વાત હતી, પરંતુ હવે તેની દિશા થોડી બદલાઈ રહી છે, એટલે કે આ વાવાઝોડું જે છે ધીરે ધીરે ક્રોસ થઈ રહ્યું છે ગુજરાત તરફ, પરંતુ ગુજરાતમાં ફંટાશે કે ટકરાશે એવી કોઈ આગાહી વ્યક્ત કરવામાં નથી આવી, પરંતુ એની દિશા જે છે એ બદલાઈ રહી છે। બીજી તરફ બંગાળની ખાડીમાં પણ વેલમાર્ક લો પ્રેશર સર્જાયું છે। જો તે સાયક્લોનમાં પરિવર્તિત થશે તો તે દેશ માટે ચિંતાનું કારણ બનશે। ત્યારે જાણે કે આ વર્ષે ચોમાસાના આગમન પહેલાથી જ દેશની બંને તરફના સમુદ્રમાં ભારે ખલબલી મચી ગઈ હોય તેમ સમુદ્ર તોફાને ચડ્યો છે। ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે गुजरात पर चक्रवातनी असरने लईने डरावणुं अनुमान कर्युं छे।
ગુજરાત પર ચક્રવાતની ગંભીર અસર થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે પવન ફૂંકાશે. દરિયાકાંઠા વિસ્તારમાં ધમધોકાર વરસાદ થશે. આગામી 24 કલાક બાદ ગુજરાતમાં વાવાઝોડાની અસર વધુ દેખાશે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના અનુમાન પ્રમાણે મહેશ પલાવત ચક્રવાતને લઈને 2 સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. જો ચક્રવાત ગુજરાત તરફ નહીં આવે તો પણ તેની ગંભીર અસર ગુજરાતમાં જોવા મળશે. સાથે જ સ્કાયમેટ બીજું પણ અતિ ડરામણું અનુમાન વ્યક્ત કરી રહ્યા છે કે જો ચક્રવાત ગુજરાત તરફ ફંટાય તો પણ તે નબળું પડી શકે છે. પરંતુ તેની ગંભીર અસરનો સામનો ગુજરાતે તો કરવો જ પડશે તે વાત નક્કી છે. આવું કેમ સ્કાયમેટે કહ્યું તેને મેજિક વોલના માધ્યમથી સમજીએ. અલગ અલગ વેધર મોડેલ ગુજરાતની ખૂબ જ નજીકથી વાવાઝોડું પસાર થઈ રહ્યું છે તેવો ટ્રેક બતાવી રહ્યા છે. શનિવારના સમયે ક્યાં પહોંચશે એ પણ આપ જોઈ શકો છો. અને રવિવારનો જે આ સમય છે, રવિવારે આ જે વાવાઝોડું છે એકદમ જ ગુજરાતની નજીક આવી જશે. એટલે જે આ પર્પલ કલર જોવા મળી રહ્યો છે તે ગુજરાતના દરિયાકાંઠાને અડી રહ્યો છે. કારણ કે જ્યારે આ પર્પલ અને પિંક કલર એટલે આ વાવાઝોડાની આંખ હોય છે અને આ આંખ જે તરફ હોય છે ત્યાં તેની અસર વધારે જોવા મળતી હોય છે તેવું કહેવામાં આવે છે. નિષ્ણાતો તેવું માની રહ્યા છે. એટલે શનિ અને રવિવારે આ વાવાઝોડું ઘાતક થઈ શકે છે તેવું અત્યારે અનુમાન છે. આવી જ રીતે વેધરને 3 મોડલનું અનુમાન છે કે વાવાઝોડું ગુજરાત સાથે ટકરાય કે નહીં. તેના કારણે અતિભારે પવન અને વરસાદ તો પડશે. 10 ઇંચથી વધુ વરસાદ દરિયાકાંઠા વિસ્તારમાં પડી શકે. કેટલાક ગુજરાતના એવા વિસ્તાર છે જ્યાં દરિયો તોફાને ચડશે. માંડવીના દરિયામાં જોરદાર કરંટ, તિથલનો દરિયો ગાંડોતૂર, દ્વારકાનો દરિયો તોફાને ચડ્યો, દમણના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. તેવામાં આ તોફાની દરિયાના દ્રશ્યો ગીર સોમનાથથી સામે આવ્યા. બિપોરજોય વાવાઝોડાના કારણે ગીર સોમનાથનો દરિયો ગાંડોતૂર થયો છે. દરિયાકાંઠે વસેલા અનેક ગામોમાં હલચિંતાનો માહોલ છે. દરિયા કિનારે વસતા ગામના લોકોમાં પણ ભય છે. લોકોને ભય છે કે જો વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટક્યું તો અનેક મકાનો ધરાશાયી થઈ શકે છે. જાનમાલને નુકસાન પણ થઈ શકે છે. જો વધુ પવન આવશે તો પ્રાથમિક શાળા અને સાયક્લોન સેન્ટરની અંદર સ્થળાંતર કરવામાં આવશે. પણ હાલમાં જે પ્રોટેક્શન વોલ, જ્યાં સરકાર દ્વારા જે પ્રોટેક્શન વોલ અવારનવાર 2 વખત બનાવવામાં આવેલો પણ ત્યાં ગાબડા પડી ગયેલા છે. હાલમાં 2 ગાબડા છે પ્રોટેક્શન વોલના. જો એ પ્રોટેક્શન વોલ વહેલી તકે નહીં બનાવવામાં આવે તો હાલમાં બહુ મોટી જાનહાનિ થાય. પરંતુ આ તમામ બાબતો વચ્ચે લોકોનો આક્ષેપ છે કે સ્થાનિક તંત્ર પૂરતી માહિતી નથી આપી રહ્યું. નુકસાન તો ઘણું બધું થશે. વાવાઝોડું આવે છે, તંત્ર કહે છે, અમે ન્યૂઝમાં જોઈએ છે. આજ સુધી કોઈ તંત્ર દ્વારા અહીંયા અમને કહેવામાં તે નથી આવ્યા કે જાણકારી કરવામાંથી નથી આવ્યા. ફિશરીઝમાંથી એક નોટિસ આપી ગયા છે કે 10 થી 15 તારીખની વચ્ચે વાવાઝોડું આવશે. પછી આવીને શું થશે તેની કોઈ માહિતી નથી. ગામની અંદર ત્યાં બારોબાર છે, ત્યાં ભાગીએ 2-4 દિવસ, કોકના રોટલા ખાય અને પાછા ઘરમાં ગળીએ, બીજું તો શું હોય. 2 વર્ષ પહેલા તાઉતે નામના વાવાઝોડાએ મચાવેલી તબાહીને આજે પણ ગીર સોમનાથના માછીમારો સહિત સૌ કોઈ ભૂલ્યા નથી. ત્યાં જ અરબી સમુદ્રમાં વધુ એક બિપોરજોય નામનું વાવાઝોડું સક્રિય થયું છે. ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારે વસતા કેટલાક ગામના લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. જેમાં મૂળ દ્વારકા, સૈયદ રાજપરા, ધામળેજ, માઢવાડ સહિતના ગામના લોકોમાં ભય ફેલાયો છે. કે બીજી પવનનું જો કોઈ વાવાઝોડું હોત ને તો અમારે ઓછી મુશ્કેલી, પણ આ દરિયાના પવનનું જે આવે એટલે દરિયાના કિનારાના જેટલા મકાન છે ને એટલા તો વયા જ જાય. ભૂતકાળમાં કેટલાક મકાનો પડ્યા? ભૂતકાળમાં પણ વયા જ ગયા, 100-150 મકાન તો વયા જ ગયા. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે વાવાઝોડાની અસરને પહોંચી વળવા પૂરતી તૈયારી તેઓએ કરી છે. સાથે જ કલેક્ટરનું કહેવું છે કે પવનની ગતિમાં પણ થોડી અસર દેખાશે અને તુરત જ લોકોને સ્થળાંતરિત કરાશે. નજીકના શેલ્ટર હોમમાં આપણે ઘણા બધા શેલ્ટર હોમ પણ ઊભા કર્યા છે, તો એમને સમજાવટથી તાત્કાલિક શેલ્ટર હોમમાં આપણે શિફ્ટ કરીશું. શેલ્ટર હોમમાં એમની બધી જ વ્યવસ્થા સચવાય, એમને ફૂડ પેકેટ, પાણી, રહેવાની વ્યવસ્થા થાય એ રીતે પણ આપણે તૈયારી કરી છે. પરંતુ દરિયાકાંઠા વિસ્તારના લોકો અને જિલ્લા વહીવટીતંત્ર વચ્ચે વાતચીતનો અભાવ હોય તેવું સામે આવ્યું. અરબી સમુદ્રની અંદર વાવાઝોડું છે તે સક્રિય થયું છે. બિપોરજોય નામનું વાવાઝોડું ફરી એક વખત અરબી સમુદ્રની અંદર સક્રિય થયું છે. ત્યારે એક પ્રકારે કહી શકાય કે આ વાવાઝોડાને કારણે ગીર સોમનાથ જિલ્લાના કેટલાક એવા ગામો છે કે જ્યાં લોકો છે તેમની અંદર ભય જોવા મળી રહ્યો છે. બીજી તરફ લોકોનું કહેવું છે કે તંત્ર ક્યાંક ને ક્યાંક આ કામગીરીમાં ઊણું ઉતરી રહ્યું છે. આ તરફ 8 જૂનની જેમ જ પોરબંદરનો દરિયો ગાંડોતૂર છે.
હાલ પણ ઊંચા મોજા પોરબંદરના દરિયામાં ઉછળી રહ્યા છે. જોરદાર કરંટ દરિયામાં છે. 800 કિલોમીટર દૂર રહેલ આ વાવાઝોડાની અસર હાલ પોરબંદરમાં જોવા મળી રહી છે. સતર્કતાના ભાગરૂપે પોરબંદર બંદર પર 2 નંબરનું સિગ્નલ યથાવત છે, તો માછીમારોને દરિયામાં ન જવા માટેની સૂચના તંત્રએ આપી છે. સાથે જ રસ્તા પર લાગેલા હોર્ડિંગ્સ પણ હટાવી દેવાયા છે. અરબી સમુદ્રમાં ઉદ્ભવેલ બિપરજોય નામનું વાવાઝોડું જે રીતે ધીમે ધીમે ગુજરાત તરફ ગતિ કરી રહ્યું છે અને જે રીતે 130 થી 40ની સ્પીડ જે રીતે દરિયામાં હાલ આ વાવાઝોડામાં છે અને જે રીતે પોરબંદર જિલ્લા સહિતનું જે દરિયાકાંઠાના જે વિસ્તારો જે છે ત્યાં આ જે વાવાઝોડાની અસરના ભાગરૂપે ભારે પવન તેમજ જે વરસાદની જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે તેને લઈને પોરબંદરનું જે જિલ્લા વહીવટી તંત્ર છે તે સાવચેતીના તમામ પગલાઓ છે તે ભરી રહ્યું છે. વલસાડના તિથલનો દરિયો પણ સહેલાણીઓ માટે બંધ. તિથલના દરિયાની આસપાસ 28 ગામોને અલર્ટ કરાયા. વાવાઝોડાની આગાહીના પગલે વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર અલર્ટ મોડ પર છે. જિલ્લાના જાણીતા તિથલ દરિયા કિનારે 10 તારીખથી 14 તારીખ સુધી બંધ રાખવા માટે પણ તૈયારી કરાઈ છે. જોકે વાવાઝોડાની આગાહીના પગલે સલામતીના ભાગરૂપે શનિ અને રવિવારના દિવસે તિથલનો દરિયો સહેલાણીઓ માટે બંધ રહેશે. અત્યારથી જ તિથલના દરિયા કિનારાથી પર્યટકોને દૂર કરાયા છે. તિથલના દરિયા કિનારે પોલીસ પહેરો ગોઠવાયો છે. જે શનિ રવિની રજાઓ આવે છે એમાં ઘણા બધા સહેલાણીઓ આપણા તિથલ બીચ ખાતે ફરવા આવી શકે એટલા માટે જ અહીંયા તપાસ કરવા માટે આવ્યા છે કે જો વધારે બિપરજોયની અસર અહીંયા થવાની શક્યતા છે તો આપણે શનિ રવિના દિવસોમાં કદાચ સહેલાણીઓ માટે આ બીચ બંધ રાખીશું. ત્યારે જે આઇકોન સૌથી વધુ ગુજરાતની નજીક બિપરજોય વાવાઝોડાને બતાવી રહ્યું છે તેના મતે પણ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં હચમચાવી દે તેવી અસર થશે. હવામાન નિષ્ણાતો પણ માની રહ્યા છે કે વાવાઝોડું નહીં ટકરાય તો પણ ભયંકર નુકસાન પહોંચાડશે. આઇકોન મોડલ જેમ જેમ નજીક આવી રહ્યું છે આ વાવાઝોડું તેમ તેની તીવ્રતા વધી જવાની છે તેવું બતાવી રહ્યું છે. ખાસ કરીને દ્વારકા, જુનાગઢ, ઉના, ભાવનગર, સુરત, વલસાડ આ જે આખો દરિયાકાંઠો છે, પછી કચ્છની પણ વાત હોય, ગાંધીધામ, નલિયા, આ તમામ વિસ્તારો પર તે અસર કરશે અને ત્યારબાદ તેને ફંટાઈ જવાની શક્યતાઓ વધુ જોવા મળી રહી છે. હવામાન વિભાગે પણ ભારે પવન અને આગામી 5 દિવસમાં ગુજરાતમાં વરસાદની સંભાવના સાથે આગામી 2 દિવસ 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ હવામાન વિભાગે પોતાની આગાહીમાં કહ્યું છે કે 2 દિવસ બાદ પવનની ગતિમાં વધારો થવાની શક્યતા છે. और अगले 5 दिन में गुजरात नॉर्थ एंड साउथ गुजरात कोस्ट एडजॉइनिंग नॉर्थ अरबियन सी में फिशरमैन के लिए वार्निंग रखा गया है. विंड स्पीड मोस्टली 35 to 45 किलोमीटर पर आवर, गस्टिंग टू 55 किलोमीटर पर आवर आज और कल के लिए रहेगा. कल का बाद यानी आज 9th और 10th में विंड स्पीड 35 to 45 किलोमीटर पर आवर. સંભવિત વાવાઝોડાના પગલે એનડીઆરએફ સજ્જ. એનડીઆરએફની 15 ટીમ અલર્ટ. હેડક્વાર્ટરમાં તમામને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ. કંટ્રોલ રૂમથી પણ વાવાઝોડા પર ચાંપતી નજર. બિપરજોયની જે ગંભીર અસરો ગુજરાતને થશે તેને પહોંચી વળવા એનડીઆરએફની ટીમો પણ તૈયાર કરી દેવામાં આવી છે. 15થી વધુ એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડ ટુ રખાઈ છે. બીજી તરફ તમામ ટીમોને અત્યાધુનિક સાધનો સાથે સજ્જ કરાઈ છે. દ્રશ્યોમાં પણ એનડીઆરએફના જવાનોને આપ જોઈ રહ્યા છો તેમના હાથમાં અત્યાધુનિક સાધનો છે. जो साइक्लोन आ रहा है, बाइपरजोन साइक्लोन आ रहा है, उसमें हमारी जो तैयारी है आपका जो फ्लड के लिए तैयारी है, साइक्लोन के लिए और तथा कोई भी बिल्डिंग कोलैप्स करती है उसके लिए हमारी तैयारी और सज्जो सामान के साथ 15 टीमें रेडी हालत में हैं. બિપરજોય વાવાઝોડાના પગલે સુરત જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં. કેમ કે સુવાલીના દરિયામાં અત્યારથી જ કરંટ જોવા મળી રહ્યો છે. સુવાલીના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. બીજી તરફ આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્રએ પણ પૂરજોશ તૈયારી કરી છે. આ તરફ સુવાલીના દરિયાની આસપાસ રહેતા 42 ગામોના લોકોને પણ 14 થી 15 જૂન સુધી અલર્ટ મોડમાં અને સાવચેત રહેવાના આદેશ અપાયા. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા કડક આદેશ અપાયા છે. વાવાઝોડું ધીરે ધીરે ગુજરાત તરફ વધી રહ્યું છે. ગુજરાતથી 830 કિલોમીટર દૂર છે. બિપરજોય વાવાઝોડું ધીરે ધીરે પોતાની તાકાત વધારી રહ્યું છે. જોઈ શકાય છે સુરત નજીક આવેલા સુવાલી દરિયા બીચ ઉપર દરિયામાં
મોટા પ્રમાણમાં કરંટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને 5.5 ફૂટ ઉપર પાણીના મોજા ઉછળી રહ્યા દ્રશ્ય સીધા જોઈ શકાય છે. જો કે તંત્ર એલર્ટ મોડ પર છે. પોલીસ હોય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય કે કોઈ પણ તંત્ર હોય, તમામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓને પણ આદેશ અત્યારથી જ આપી દેવાયો છે કે જ્યાં સુધી વાવાઝોડું વિખરાઈ ન જાય ત્યાં સુધી તમામ રજા રદ કરવી. કર્મચારીઓને પણ હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચન છે. ખાસ કરીને દરિયા કિનારાના જે ગામો છે, અમારા જે 42 ગામો, એ સૌથી પહેલા અસરગ્રસ્ત થતા હોય છે. એમાં તો અમે સતત નજર રાખી રહ્યા છે અને એ સિવાયનો જે વિસ્તાર છે ત્યાં પણ અમે જે તમામ લોકોને અમે એલર્ટ કરવા માટે અમે એલર્ટ મોડ પર રાખેલા છે. આ તરફ વાવાઝોડાના કારણે દરિયો હાલથી તોફાને ચઢ્યો છે. ઘોઘા દહેજ રોરો ફેરી સેવા બંધ કરવાનો આદેશ અપાયો છે. આગામી 11 અને 12 જૂને રોરો ફેરી સેવા બંધ રહેશે. મુસાફરોની સાવચેતીને જોતા નિર્ણય લેવાયો છે. જો કદાચ ભગવાન ન કરે અને વાવાઝોડું બંદરમાં ટકરાય તો જે બોટો તમે જોઈ રહ્યા છો અત્યારે નજદીક, એ એકબીજાને ટકરાઈને નુકસાન થાય છે ને એટલે કરોડો રૂપિયાનું નુકસાન થાય. પોરબંદર જિલ્લાના માછીમારોને બંદર પર બોટ લાંગરવા જગ્યાનો અભાવ જોવા મળી રહ્યો છે. પોરબંદરથી ફરિયાદ ઉઠી છે કે માછીમારોને બોટ મૂકવાની જગ્યા જ નથી. બિપોરજોય વાવાઝોડાના કારણે હાલ મોટાભાગની બોટ દરિયામાંથી પાછી આવી ગઈ છે, જેના કારણે હવે બોટ લાંગરવા માટે જગ્યા જ નથી વધી. બીજી તરફ માછીમારોને વાવાઝોડાના કારણે દરિયો પણ તોફાને ચડશે અને પવન પણ જોરદાર ફૂંકાશે, જેના કારણે બોટ એકબીજા સાથે અથડાશે અને તેને નુકસાન પહોંચવાનો ડર પણ સતાવી રહ્યો છે. આ તરફ નવસારીના દાંડી અને ઉભરાટ દરિયા કિનારે પણ ઊંચા મોજા જોવા મળ્યા, જેને ધ્યાને રાખી નવસારીનું તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું. દાંડી અને ઉભરાટ દરિયા કિનારો સહેલાણીઓ માટે 10 થી 12 જૂન સુધી વાવાઝોડાની અસરના પગલે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાવચેતીના પગલે જિલ્લા વહીવટીતંત્રએ આ નિર્ણય કર્યો છે. સાથે જ દરિયાકાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો. અમરેલીમાં પણ એસડીએમ કચેરીએ જિલ્લા કલેક્ટરે કોસ્ટલના અધિકારીઓ સાથે બેઠક કરી. કોસ્ટગાર્ડ, રેવન્યુ, પોલીસના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા. અલગ અલગ 3 બેઠકો યોજી વાવાઝોડાથી મોટી હોનારત ન થાય, જાનમાલનું નુકસાન ન થાય તે દિશામાં ચર્ચા વિચારણા કરવામાં આવી. આ તરફ વાવાઝોડાને લઈ રાજ્ય સરકાર પણ સતર્ક છે. જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ રહેવા આદેશ અપાયો છે. રાજ્યના ઉર્જા અને નાણાં મંત્રી કનુભાઈનું કહેવું છે કે રાજ્ય સરકાર વાવાઝોડાની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે સજ્જ છે. આવતેવાળું વાવાઝોડું જે હતું તેના ઉપરથી આપણે અનેક લેસનો શીખ્યા છે અને આપણે મટીરિયલના સ્ટોકથી લઈને આપણી દરેક કામગીરી કરવાની જે ટીમ છે એને પણ વ્યવસ્થિત રીતે ગોઠવી છે. એટલે સરકાર તૈયાર છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આના માટે એક અલાયદી મિટિંગનું આયોજન કરીને સૌને યોગ્ય સૂચના આપી છે. જો કે હજુ આગામી 36 થી 48 કલાક વાવાઝોડાની દિશા ગુજરાત તરફ છે, એટલે ખૂબ જ ચિંતાનો વિષય છે. જો દિશા બદલાય તો સંકટ ઓછું થશે, પરંતુ તે જ દિશામાં બિપોરજોય વાવાઝોડું આગળ વધ્યું તો મોટી આફતના એંધાણ ગુજરાત માટે હશે. વાવાઝોડું પોરબંદરથી માત્ર 760 કિલોમીટર દૂર છે. વાવાઝોડાની દિશા હાલ ગુજરાત તરફ છે. હજુ 2 દિવસ સુધી ગુજરાત તરફ જ રહેશે આ દિશા. આગામી 36 કલાકમાં વધુ તાકતવર બનશે આ વાવાઝોડું. તો વાવાઝોડું વધુ મજબૂત બની રહ્યું છે. જેમ જેમ દરિયાથી જમીનની સપાટી તરફ આગળ વધી રહ્યું છે તેમ વાવાઝોડાની ગતિ પણ વધી રહી છે અને આ સાથે જ વાવાઝોડું છે તે સ્ટ્રોંગ બનતું જઈ રહ્યું છે. આ તરફ ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં પાણી માટે ઢોલ ઢબુક્યા. સુરાતન ચઢે તેવા ઢોલના ઢબકાર સાથે છોટાઉદેપુરની મહિલાઓ ગામના પંપ અને નળની આરતી ઉતારી રહી છે. પણ જો આપ એમ માનતા હોવ કે આ આરતી પાણી આવવાની ખુશીમાં છે તો તમે ભૂલ કરો છો. પાણી માટે ઢોલનો ઢબકાર. પાણી આવવાની ખુશી નહીં, પાણી ન આવવાની છે ચિંતા. આ દ્રશ્યો છે છોટાઉદેપુરના જાંબુઘોડાના, જ્યાં ગામમાં પાણીના નળ છે, પાણીની ટાંકી પણ છે, પણ નથી તો ટીપું પાણી.
ગામમાં નળ મૂકેલા છે, ટાંકીઓ મૂકેલીઓ છે, બોર કરેલા છે, પણ કોઈ જગ્યાએ પાણી મળતું નથી. તો આખા ગામના બહેરોને લઈને અમે બોરિંગે નળે આરતી ઉતારી છે પાણી માટે, અને કોઈ અધિકારી અહીં જોવા બી નથી આવતો. કહે છે તો તળ ઊંડા જતા રહ્યા છે. સાંભળ્યું? દર ઠોકર ખાઈને થાકેલી આ ભોળી જનતા હવે કરે તો પણ શું કરે? આખરે ભગવાન ભરોસે ગ્રામજનો આરતી ઉતારી જળદેવને વિનવ્યા. અધિકારીઓને જગાડવા વગાડ્યા ઢોલ. ઢોલનો અવાજ સાંભળી કોઈને પણ સુરાતન ચડી જાય, પણ અધિકારીઓ તો કુંભકર્ણની નિંદ્રામાં સૂતા છે કે તેમના કાન સુધી આ અવાજ જ નથી પહોંચી રહ્યો. ના છૂટકે ગામની મહિલાઓ હાથમાં પૂજાની થાળી, બેડલા, ઢોલ લઈને ગામના એક નળની આરતી ઉતારી રહી છે. મનમાં એક આશા સાથે કે ભલે અધિકારીઓ ન જાગે, કદાચ જળદેવને તેમની દયા આવી જાય અને નળમાંથી તેમના ઘર સુધી પાણી પહોંચી જાય. વર્ષોથી આ ગામના લોકો પીવાના પાણી માટે વલખા મારે છે. ઉનાળાનો સમય શરૂ થતા બોરના પાણી પાતાળમાં જતા રહે છે. પીવાનું પાણી મેળવવા રીતસર આમ તેમ ભટકવું પડે છે. જ્યાં થોડું ઘણું પાણી મળે તે માટે આ બોરથી પેલા બોર ભટકવું પડે, પણ 2 બેડા પાણી તેમને નથી મળતું. એક ડેગડો ભરાઈ રહે ને પછી ડેગડી બાકી રહે, પછી અમારે બેહવાનું જ હોય ને 1 કલાક વાર લાગે. પછી હા, પાણીમાં એટલો સમય નીકળી જાય, પછી અમારે આરતી કરવું પડે પાણીને લીધે. જેમ તેમ કરીને 2-3 બેડા પાણી આ ગામની મહિલાઓ મેળવે છે, પણ તેમના મૂંગા જાનવરોનું શું? તેમના માટે તો મોટી ચિંતા છે. નલ સે જલ યોજનાના નળમાં આજ દિવસ સુધી પાણી જ નથી આવ્યું. નલ સે જલના જે સ્ટેન્ડ પોઝ લગાવેલા છે તે તદ્દન હલકી ગુણવત્તાવાળા છે. કેટલી જગ્યાએ તો તે તૂટી પણ ગયા છે. વીજ પોલ ઊભા કર્યા છે, પણ વીજ કનેક્શન જ નથી ચાલુ. આવામાં બોરની મોટર કેમ ચાલે? આ તમામ કારણોને લઈને નલ સે જલ યોજના જ અહીંયા તો ફેલ થઈ ગઈ છે. માટે જ્યાં પીવાનું પાણી મળી જાય ત્યાં દૂર સુધી આ લોકો દોટ લગાવે છે, જેના કારણે નાની દીકરીઓ પણ અભ્યાસ નથી કરી શકતી. અત્યારે મારા ગામમાં પાણીની બહુ તકલીફ પડે છે. જ્યારે બીજી છોકરીઓ ભણે છે પણ એમને પાણીની સમસ્યા બહુ છે, એટલે ભણવાનું બી મૂકીને પાણી ભરવા જાય છે અને અભ્યાસ બી કરવાનું બહુ તકલીફ પડે છે. પાણી ન મળે તો પછી અમે બધું કેવી રીતના કપડાં એવું બધું કેવી રીતના ધોવીએ, એટલે ભણવાનું બી મૂકીને અમારે પાણી ભરવા આવવું પડે છે. પાણી ભરવા દૂર જવું પડતું હોવાથી મહિલાઓ ઘરનું કામ નથી કરી શકતી. માટે પાણી હવે ઘર કંકાસનું કારણ પણ બન્યું છે. પાણીની તકલીફ બહુ પડે છે. બોરિંગમાં પાણી આવતું નથી અને પાણી ભરવા આવીએ તો મારા ઘરવાળા બહુ બોલે છે, મને બહુ વાર લાગે છે પાણી ભરતા. આટલી બધી કમ વાર લાગી, બહુ દૂર જઈએ છે અમે. અધિકારીઓ તો આ ગામની મુલાકાત લેતા નથી. જે ગામને પડતી મુશ્કેલીઓ છે તે દૂર કરવામાં આવતી નથી. એટલે આખરે મહિલાઓ હરેક સ્ત્રોત પર જઈને આરતી કરે છે અને પાણી મળે તેના માટેની પ્રાર્થના કરતી હોય છે. આ બાબતની તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે, જે MLA છે, જયંતિભાઈ રાઠવા હોય કે સાંસદ હોય, તમામ લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. પરંતુ નસવાડીના જે ધારાસભ્ય છે ક્યારે ચિંતા વ્યક્ત કરશે અને આ ગામની ક્યારે મુલાકાત લેશે અને પાણીની સમસ્યા ક્યારે હલ થશે તે તો આવનારો સમય બતાવશે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. આદુવાળી ચા પીવા માટે હવે કદાચ તમારે વિચાર કરવો પડી શકે છે. કિલો આદુનો ભાવ પેટ્રોલ કરતા પણ મોંઘો થયો છે. ચોમાસાની શરૂઆતમાં જ આદુના ભાવ આસમાને પહોંચ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આદુ પેટ્રોલ કરતા પણ મોંઘું થઈ ગયું છે. કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાની ભોગવવી પડી છે. વરસાદને કારણે શાકભાજીના પાકમાં થયેલું નુકસાન લોકોના ખિસ્સા પર ભારે પડી રહ્યું છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં આદુ પેટ્રોલથી પણ વધુ મોંઘું વેચાઈ રહ્યું છે. મણિનગર, પાલડી, સીજી રોડ જેવા વિસ્તારોમાં આદુનો કિલો દીઠ ભાવ 400 થી 475 રૂપિયા થઈ ગયો છે. હવે વરસાદી માહોલમાં આદુવાળી ચા લોકોના ખિસ્સા પર ભારે પડી શકે છે. વેપારીઓના મતે હજુ પણ 1 મહિના સુધી આદુના ભાવ આસમાને રહી શકે છે. વેપારીઓના મતે ઉનાળામાં વરસાદને કારણે આદુના પાકને ભારે નુકસાન થતા આવકમાં ઓછી થઈ હતી અને ઉત્પાદન ઘટીને 5% થયું છે.
કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાણીના ભરાવાને કારણે આદુના પાકને વ્યાપક નુકસાન થયું છે. ઉપરાંત અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં કર્ણાટકના સિનોવા ગામમાંથી આદુનો માલ આવે છે. આ વખતે તેના પણ ટ્રક એકદમ ઓછા આવ્યા છે. આદુની ખેતી કરતા કેરળ અને કર્ણાટકના 18,000 ખેડૂતોના માથે પણ મુસીબતોના વાદળો છવાયેલા છે.